પસંદવાળી વ્યક્તિઓ સુધી રુચિવાળી વ્યક્તિઓ તે ક્ષેત્રની અંદર ઓળઘોળ થઈ જતી હોય. કેટલીક વ્યક્તિ પૈસાની પાછળ કેટલા પાગલ હોય છે આપણે જોઈએ. હજારો કરોડ મળ્યા પછી પણ અપેક્ષાઓ અટકતી નથી અને દોડાદોડ ચાલુ ને ચાલુ રહે છે. પૈસાની આ કાતિલ લેસ્યા. સત્તાની રમત અત્યારે આપણે ઇલેક્શન વખતે જોઈ લીધી. અધ્યાત્મ જ્યાં નથી ત્યાં આવું ગાંડપણ જ રહેવાનું. પરમાત્મા મહાવીર દેવ સીધી સાદી ભાષામાં શાસ્ત્રોના માધ્યમ દ્વારા ઊંચું તત્વજ્ઞાન પીરસતા હોય છે. ભાઈ, તમે અહંકાર કરશો નહીં, હવામાં ઉડશો નહીં. એના દુષ્પરિણામો આપણે જોયા. પરમાત્મા મહાવીર દેવ ફિલોસોફીને સમજાવતા કહે છે, ભાઈ તમારો કોન્ફિડન્સ સારો છે પણ તમારો ઓવર કોન્ફિડન્સ એ તમને મારનારો બનશે. જ્યારે આપણી બાજી આપણા હાથમાં નથી, આપણું ફ્યુચર આપણા હાથમાં નથી, આપણી પાસે કોઈ નોલેજ નથી અને આપણે ઓવર પ્રેડિક્શન કરીને ઓવર કોન્ફિડન્સમાં રહેવું, એના જેવી મૂર્ખામી બીજી કોઈ નથી. ઓવર કોન્ફિડન્સના દુષ્પરિણામો પણ આપણે જોયા. નંબર 3, તમારી જાતને તમે બૂસ્ટ કરો અને બીજાને નીચા પાડો. અંગ્રેજીમાં સરસ મજાની કહેવત છે, બેક બાઇટિંગ ઇઝ ઇનડિરેક્ટ ફોર્મ ઓફ સેલ્ફ બૂસ્ટિંગ. તમે બીજાનું ઘસાતું બોલો છો, બીજાની પટ્ટી ઉતારો છો, બીજાના ટાટિયા ખેંચો છો, બીજાની નિંદા કરો છો, બીજા માટે હલકા શબ્દ પ્રયોગ કરો છો. સાઇમલ્ટેનિયસલી તમે તમારી જાતને બૂસ્ટ કરવા માંગો છો. બોથ આર વન એન્ડ ધ સેમ. બંને વસ્તુ એક સાથે ચાલે છે. બીજાની બેક બાઇટિંગ, બીજાની હલકાઈ નિંદાઈ કુથલી અને સાથે સાથે સેલ્ફ બૂસ્ટિંગ. એક ન હોય તો બીજું હોય નહીં ને એક હોય તો બીજું હોય જ. આપણે આગળ વધો આપણી રીતે. બીજાની ટાટિયા ખેંચ કરવાની ક્યાં જરૂર છે? ઉતારી પાડવાની. સજ્જન માણસ કે એના મોઢાની અંદર કોઈના માટે ક્યારે પણ એક શબ્દ ઘસાતો નીકળે નહીં. આ સજ્જનતાની નિશાની છે. અને એક ધર્મ શાસ્ત્રના ઊંડાણપૂર્વક હું તમને કહું છું, તમારો એક એક વિચાર અને એક એક શબ્દ બીજ બનીને ભવાંતરની અંદર પાછો બહાર આવતો હોય છે. શાસ્ત્રમાં એક વાત આવે છે, 2 મિત્ર હતા. એવા મિત્ર કે બેયને 1 સેકન્ડ એક બીજા વગર ચાલે નહીં. લોકો પણ તાજુબ થઈ જાય. એક હોય ત્યાં બીજો આગળ વધીને એક બોલે એ જ બીજો બોલે, આગળ વધીને એક વિચારે એ જ બીજો વિચારે. શાસ્ત્રમાં એમ લખ્યું કે આવી જબરજસ્ત બોન્ડિંગના કારણે આ બંનેનું નામ પડી ગયું એકમનીય. શું નામ પડ્યું? એકમનીય. એટલે બંને જાણે એક મનવાળા. સાંભળ્યું હશે તમે, ભારંડ પક્ષી. જીવ 2 શરીર 1. વિશેષતા એ કે બંને એક સરખો વિચાર કરે. આને વિચાર આવ્યો એ જ વિચાર આને આવે, આને આવે એ જ આને આવે. અને શાસ્ત્રમાં લખ્યું છે, ડિફરન્સ ઓફ ઓપિનિયન જ્યાં આવ્યો ત્યાં એમનું મોત થઈ જાય. તમારા માટે એમ કીધું, ભારંડ પક્ષી વચરે અપમત્તે. ભારંડ પક્ષીની જેમ હે સાધુ તમે પણ અપ્રમત્ત બનો. આવું ઉપમા કોની આપી? ભારંડ પક્ષીની.
કઈ રીતે ઉપમા આપી ભાઈ સમજી શકો તમે? એક જે વિચારે ને ઓલા બીજા એ એલર્ટ રહેવું પડે કે મારે પણ આ જ વિચારવાનું છે. જો જરાય આગળ પાછું વિચાર્યું ગયા કામથી બે ગયા. એક ઝપકી ડ્રાઈવરને આવી વાત પૂરી. ડ્રાઇવિંગ બી ઓલવેઝ એલર્ટ. આંખના પલકારાના 8મા ભાગની પણ ઝપકી માણસને તાત્કાલિક દુર્ઘટનાનો ભોગ બનાવીને મોતના ખપ્પરમાં પણ હોમી દે. એટલે ડ્રાઈવરે ઓલવેઝ એક પળના પણ અસાવધાની વગર જીવવું પડે, એલર્ટ રહેવું પડે. ભારંડ પક્ષી વચરે અપમત્તે. પરમાત્માને અર્યંત વંદાવલીમાં ઉપમા આપી કે ભગવાન પણ ભારંડ પક્ષી જેવા અપ્રમત્ત હતા. અર્યંત વંદાવલી આપણે લઈશું. ભક્તિ યોગમાં પણ થોડા ડૂબશું. જુદા જુદા સબ્જેક્ટો દ્વારા આપણે આત્મદળને ભાવિત અને પ્લાવિત, જ્ઞાન દ્વારા ભાવિત કરશું, ભક્તિ દ્વારા પ્લાવિત કરશું, વૈયાવચ દ્વારા ભાવિત કરશું અને તપ દ્વારા ભાવિત કરશું. તૈયાર છો ને બધા? 27માં તો એક બચ્ચો ખાલી જવો જોઈએ નહીં. અને મજા જોજો, પ્રભાવ જોજો, શુદ્ધિ જોજો, આનંદ જોજો. એક વિચાર તમારો ને તમારી પત્નીનો એક વિચાર ખરો. છોકરો કે પપ્પા મારે પિક્ચર જોવા જવું છે. પપ્પા કે તારી મમ્મીને પૂછી લે ભાઈ. મમ્મીને પૂછવા ગયો, મમ્મી પપ્પાએ શું કીધું છે એ કે પેલા ના સમજે. પપ્પાએ હા પાડી છે, ખબરદાર જો ગયો છે તો. કોઈ ઘણાના નેચર એવો, તમે કોઈ એનાથી ઊંધું કરવાનો નેચર બ્લડમાં, એમાં જ એને મજા આવે, એમાં જ જિંદગીની સાર્થકતા સમજે. આપણે ઓપોઝ કરો એ. અમારે શાસ્ત્રમાં એક પંક્તિ આવે છે, યન માધવેને ઉત્તમ તન્ન. આ માધવે કીધું ને એટલે નહીં, સાચું ખોટું જો એને કીધું ને છે ને, સમાજમાં, શાસનમાં, સંઘોમાં, યન માધવેને બસ એને કીધું, એ કીધું એટલે નહીં. અને ખરી મજા પ્રેમ, લાગણી અને આત્મીયતામાં છે. એ મજા અહંકાર, સંઘર્ષ, કુસમ અને આપણી આવડત બતાવવામાં નથી. હા ભાઈ તું કેમ, ખાલી આટલું કરી નાખવાનું. બધી ટિપ્સ છે શાંતિ ઊભી કરવાની. 99% માનસિકતા આવી નહીં. હું કહું એમ જ બધા ઝઘડા શેના છે, સંઘર્ષો શેના છે? સંઘ હોય, ઘર હોય, કુટુંબ હોય, પરિવાર હોય, સમાજ હોય, દેશ હોય કે રાષ્ટ્ર હોય, ઉપરના ફલક સુધી જોઈએ છે. તે કેન્ડિડેટ મોકલ્યા છે ને એ તો નહીં જ જોઈએ. ભલે પછી હારવું હોય તો હારીએ, પણ મારું ચાલવું જોઈએ. અમે પણ એક આચાર્ય, અમે પણ એક ભણેલા ગણેલા વિદ્વાન, પણ તમને કદાચ ખબર નહીં હોય, અમારા ગુરુ પાસે અમે મચ્છર. નહીં હોય, અમારે ડિફરન્સ ઓફ ઓપિનિયન નહીં પડતા હોય ગુરુજીના ને અમારા એજ ગેપના કારણે ન થતા હોય. ગુરુ મહારાજને એમ લાગે કે આમ કરવું સારું ને અમને એમ લાગે કે આમ કરવું સારું, અને અમને પાછું એમ લાગે એજના કારણે કે આમ કરવામાં ચોક્કસ લાભ થશે, પણ ગુરુ મહારાજ કે આપણે નથી કરવું આમ નહીં. અને એ વખતે અમે ક્યારેય અમારી બુદ્ધિ 42 વર્ષમાં ચલાવી નથી. આ તમને ઓપન સિક્રેટ તમને કહું છું. ભલે કદાચ નુકસાન થવાનું હોય તો થાય,
પણ ગુરુએ કીધું એટલે વાત ફિનિશ, ગુરુએ વિચાર્યું એટલે વાત ફિનિશ. એમની સામે કોઈ આર્ગ્યુમેન્ટ ન હોય, એમની પાસે આપણો પક્ષ મૂકવાનો ન હોય, એમની પાસે આપણું ધાર્યું કરાવવાનું ન હોય. સમજાય છે વાત? તમારે તમારા મા બાપ તમારા માટે ગુરુ કરતા વિશેષ છે. તમારા જે બી પરીખ હતા બરોડાના ડેપ્યુટી ઓલા હતા કલેક્ટર, ખોપડી ખતરનાક, સરકારમાં એટલું માન અને એમના મધર અંગૂઠા છાપ. પણ આ જયસિંહભાઈ અમારા ગુરુદેવના પરમ ભક્ત કહેતા હતા, કોઈ પણ કામ કરવા માટે જવું, સાંભળજો, સમર્પણ ભાવ એટલે ખાલી આશીર્વાદ લેવાય નહીં. સમર્પણ ભાવ એટલે કયું કરવું એટલું જ નહીં, પણ સમર્પણ ભાવ એટલે મન, વચન અને કાયાનું અર્પણ કરી દેવું, એનું નામ છે સમર્પણ ભાવ. અંગૂઠા, હવે હું તમને કહું, એક બાજુ ડેપ્યુટી કલેક્ટર અને એક બાજુ અંગૂઠા છે, કોને વધારે ખબર કોને પડે એમ કહો. હવે એમ કે જયસિંહભાઈ કે હું જઉં, વિનય વિવેક હોય તો બહુ તો માતાજી હું જઉં છું, મને આશીર્વાદ આપો, પગે લાગે, વધારે શું હોય. પણ આ જયસિંહભાઈ કે હું જઉં અને કહું કે માતાજી આ કામ માટે, આ કામ આવ્યું છે મારે, હું જઉં કે ન જઉં, શું કે કોને ખબર પડે એમ કોનું વધારે? એમને સાધના નથી થતી, એમને ધૂનવઈ અને આધ્યાત્મિક શિખરોના સ્વર નથી થતા, એમને સમાજમાં, પરિવારમાં અભ્યુદયો નથી થતા. આવા કોક વડીલોના અંદરના અવ્યક્ત વ્યક્ત આશીર્વાદો મળી જાય અને આ આશીર્વાદો પણ એમને એમ નથી મળતા. આવા બ્લાઇન્ડ ડેડિકેશન, સમર્પણ ભાવથી આવા આશીર્વાદો મળે છે. માને કંઈ જ ખબર નથી, પણ માં એટલું જયસિંહે આજે જવું નથી, મને ઠીક નથી, બેસી જા. ઓલાને અર્જન્ટ કામ હોય, ઇમરજન્સી, ડેપ્યુટી કલેક્ટર, કેટલી જવાબદારીઓ, એક અક્ષર વિચારવાનો નહીં. માએ ના પાડીને વાત ફિનિશ. અમે પણ અમારા ગુરુજીના સાનિધ્યમાં જીવનભર આ ટેન્ડન્સીને માન્યતાથી જીવ્યા છે. એનો આનંદ આજે પણ અમને અનુભવાય છે. ક્યાંક આવા વડીલોની આંતરડી કકડાવી હશે, વચનો ઠેલ્યા હશે, તો એના બળાપાને પસ્તાવા આજે પણ તમને થશે. માં હતી ને એનું માન્યું નહીં, હવે માને ક્યાંથી લાવશો પાછી? માં હતી ત્યારે આ બુદ્ધિ કે સમર્પણ ભાવ નહોતો, અને આજે સમજણ છે ત્યારે માં નથી. એક મની આપણી વાત છે, એક પળની જાગૃતિ ને એક પળની અજાગૃતિ. એક પળની જાગૃતિ કેવા પોઝિટિવ રિવોર્ડ આપે ને એક પળની અજાગૃતિ કેવા નેગેટિવ રિવોર્ડો આપે. એક મનીય, એક વિચારે, એક બીજા વિચારે, બીજો વિચારે, એક ત્રીજો વિચારે. કારણ પક્ષીમાં તો મોત થઈ જાય. અને બીજા નંબરમાં મેં તમને ગઈકાલે પણ કીધું, કોઈ તમારો કાયમનો મિત્ર નથી, કોઈ તમારો કાયમનો દુશ્મન નથી. આવા એક મને આખી જિંદગી મેં કેટલા એવા કિસ્સાઓ જોયા. 60 વર્ષ સુધી જે બે ભાઈઓને રામ લક્ષ્મણની ઉપમા આખો સમાજ આપતો હોય અને 60 ને 65 વર્ષે પણ ગમે તે કારણે તડાતો એવા પડે. આ બધી લાઈવ હિસ્ટ્રી કહું છું કે જાણે એકબીજાનું મોઢું જોવાનો સંબંધ ન રહે.
30, 40 વર્ષ સુધી પાર્ટનરશિપમાં રહ્યા પછી જોતા નથી તમે? અરે બધી વાતો છોડો, અહીંયા પણ સમય ખરાબ છે. માનસિકતા ગલીચ અને સ્વાર્થપૂર્ણ થઈ ગઈ. હું મારા માનપાન, મારી પ્રભાવકતા, મારું પુણ્ય અને મારી માનપાનની અલગ દુનિયા હોવી જોઈએ. પછી તારા ઉપર કેટલાય ઉપકાર કર્યા છે એ તો જો કઈ જ નહીં, વાત ફિનિશ. ઘણી વાર તો આપણને એવું થઈ જાય ને, અહીંયા પાઠ પર અમે જુદું બોલીએ પણ નીચે નાનો બહુ થાય ને, કોઈના ઉપર દયા કરવી જ નહીં, કરુણા કરવી જ નહીં, પરોપકાર કરવા જ નહીં, થાય કે નથી થતું? છતાં આપણું જીવદળ એવું છે કે ઘડીક થઈ જાય પાછા આપણે આપણા ટ્રેક ઉપર આવી જઈએ. અત્યાર સુધી આ સિરિયલ ચાલી પણ બન્યું એવું કે એકને દીક્ષાનો ભાવ થયો અને બીજાને ન થયો. પહેલી વાર ડિફરન્સ ઓફ ઓપિનિયન. બોલો કે મારે દીક્ષા નહીં, તો કે ભાઈ મારે ભાવ નથી. એકે દીક્ષા લીધી, બીજાએ ન લીધી. બીજા ભાવમાં ફરી પાછા મિત્રો થયા અને ભેગા થયા. ગાયની ચોરી કરી, ગોવાળ પાછળ પડ્યો. જોયું કે હવે પકડાઈ જશું, ગાય છોડીને ભાગ્યા. અને ભાગ્યા પછી એક ગુફામાં ગયા. ગુફામાં એક સાધુ મહારાજ સાધનાની અંદર નિમગ્ન હતા. મુખ્ય વાત આવે છે, સાધુને જોઈને એકને સદભાવ થયો અને એકને સદભાવ ન થયો, અસદભાવ થયો. એક પળના સદભાવનું બીજ અને એક પળના અસદભાવનું બીજ. છે આપણને કોઈ ડર છે? એક પળ પણ જો ખોટો, ગલત, બુરો વિચાર આવી જશે ને એના સંસ્કાર પડી જશે ને બનવા જોગ છે કે આ ભાવ ચક્રમાં આવતા ભાવનું આયુષ્ય ગમે ત્યારે બંધાઈ શકે છે. અને કાગનું બેસવું ને ડાળનું પડવું એ જ વખતે જો આયુષ્યનો બંધ પડ્યો તો મારી હાલત શું થશે? આખી જિંદગીની આરાધના એક સાઈડમાં રહી જશે ને એક પળના દુર્વિચારનું ફળ સામે આવશે. ક્ષણિક મહારાજાનું દ્રષ્ટાંત આપણી સામે. આખી જિંદગી વીર 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 કર્યું, પણ એની પહેલા એક પળ હું કેવો બનાવલી, એક ખાને બેના ટુકડા. ખબર છે કે નહીં? હરિણીને મારી, ચોરી ઉપર છે ના ચોરી. એક ખાને બેના ટુકડા, અંદર નહીં, ગર્ભને પણ માર્યો. કેવી આપણી હોશિયારી! પાપ કરવું પડે કદાચ તમારી મજબૂરી હોય, પણ પાપનો પશ્ચાતાપ ન હોય ને પક્ષપાત હોય, એ ચોરી ઉપર સિના ચોરી છે. પાપ કરી નાખ્યો હોય તો તમે જાણો, પણ એનો બચાવ કે પક્ષપાત ક્યારેય કરતા નહીં. પાપ કર્યા પછી હું સારું કરું છું, બરાબર કરું છું, આવો વિચાર પણ કરતા નહીં. પાપના ગાઢ અનુબંધો ઉભા થશે. પહેલા ભાવમાં દીક્ષા નથી લીધી, હમણાં દીક્ષા લે છે, શુભ ભાવ જાગે છે, દીક્ષા લે છે. નાનીને પૂછે કે એકને દીક્ષા, બે મિત્ર છે ને એકે દીક્ષા લીધી ને બીજાએ કેમ ન લીધી? એના જવાબમાં જ્ઞાની કહે છે કે આગલા ભાવોમાં સાધુને જોઈને એકને સદભાવ થયો અને એકને અસદભાવ થયો, એટલે આ ભાવમાં એક સરખા મિત્રો હોવા છતાં એકને દીક્ષાના ભાવ થયા અને બીજાને ન થયા. દીક્ષા લીધી, સાધના કરશે અને મોક્ષે જશે અને બીજો સંસારમાં રખડશે. એક વખત એક ભાવમાં એક મનીય, એક સાથે રહેનારા, પણ એકનો મોક્ષ અને એકનો સંસાર, એના બીજ તરીકે એક પળનો સાધુને જોઈને ઉભો થયેલો સદભાવ અને અસદભાવ કરે. હવે આપણે વિચારીએ કે આપણા નાનકડા જીવનની અંદર એક દિવસમાં, એક કલાકમાં, એક મિનિટમાં વિચારોનું કેટલું ફ્લક્ચ્યુએશન છે.
આજે એક વાત કહીને તમને મૂકી દઉં. આવતીકાલે વધારે વિચાર કરશું આના ઉપર. તમારા પહાડ જેટલા સદગુણો છે ને આપણા, એ કદાચ આપણને તારે કે ન તારે, ડાઉટફુલ છે, પણ આપણા રાઈના દાણા જેટલો દોષ આપણને માર્યા વગર નહીં. સમજાય છે ભાઈ? અંગ્રેજીમાં કહેવત છે, સ્મોલ લેક વિલ સિંક ગ્રેટ શિપ. સ્મોલ લેક, નાવડીમાં નાનકડું કાણું ચણાના દાળ જેટલું. કમ્પેર કરજો તમે, એક બાજુ ચણાના દાળ જેટલું કાણું, સિંક અ ગ્રેટ શિપ, આખી નાવડીને ડુબાડી દે. કાણું આટલું, નાવડી એટલી, પણ આટલું કાણું આટલી નાવને ડુબાડી દે. એનો મતલબ જ છે ત્યારે દોસ્તનો બચાવ કરતા નહીં. હજારો સદગુણો આપણને તારે કે ન તારે, પણ એક દુર્ગુણ, એક દોષ, એક પાપ, એક ગુનો આપણને માર્યા વગર નહીં રહે. ગ્રેટ શિપને ડુબાડવા માટે એના જેટલા મોટા કાણાની જરૂર નથી, પણ એની માટે માત્ર ચણાના દાળ જેટલું આપણો સંસાર વધારવા માટે હજારો ગણા પહાડ જેટલા દોષની જરૂર નથી. સાધુને જોઈને મારે તમને આ જ કહેવું છે, ગદગદ થઈ જજો. ગઈકાલે પણ કીધું હતું, જ્યાં ભગવાન દેખાય, જ્યાં સદગુરુ દેખાય, જ્યાં નાની પણ સાધના દેખાય, ઝૂકી જાઓ. જે ઝૂકે છે તે સાધક છે. તમને લાગે કે આ તો બહુ સરસ મજાની વાત છે, નહીં તપ કરવાનો, નહીં ત્યાગ કરવાનો, ઝૂકવામાં ક્યાં વાંધો છે? ઝૂકવું સૌથી કઠણ છે, કારણ કે ઝૂકવામાં તમારું શરીર નથી ઝૂકતું, પણ તમારો અહમ ઝૂકે છે. અહમને સાઈડમાં કર્યા વગર ક્યારેય પણ ઝૂકી શકાતું નથી. જરૂર છે પહાડ જેવા દોષો, અને સમય એક સરખો નથી. જ્યાં સાધના દેખાય ઝૂકી જાઓ, અને એનું ફળ એ છે કે તમારામાં સાધનાનું સત્વ પેદા થાય. જરૂરી નથી આજે તમારાથી આંબીલ નથી થતું, એક આંબીલમાં માથું ફાટી પડે છે તમારું, એટલે આખી જિંદગી આ રફતાર ચાલવાનું. ઘણા એવા લંડુઓ અમારી પાસે આવી વાત કરીએ ને આંબીલ, અરે મારા સાહેબ મેં 15 દાડા, મહિના, 2 મહિના પહેલા એક આંબીલ કર્યું હતું ને, એટલો ચક્કર, એટલી ઉલટી, એટલું માથું દુખવું આવ્યું, એટલે જાણે આખી જિંદગી આંબીલ નહીં કરવાના સોગંદ લઈ લીધી. પણ આવું જ એક આંબીલ બગડ્યું. ધંધામાં એકવાર નુકસાની થાય એટલે ધંધો મૂકી દો છો ને, મૂકી દેતા હો તો બોલો, તો આંબીલે મુકાવી દેશું. નુકસાન જાય ત્યારે સાહસિક માણસ ડબલ જોરથી આગળ વધે. કોઈ ભાઈ ગુજરાતી ભાષામાં બોલો, ધંધામાં નુકસાની ગયા પછી તમને કોઈ કે એ નુકસાન ગયું, હવે મૂકી દો ને, જવા દો ને. અરે યાર, ધંધો છે, ચાલ્યા કરે. કોઈ દિવસ ફાયદો ને કોઈ દિવસ નુકસાન. નુકસાન થાય એટલે ધંધો મૂકી ન દેવાય. આ જ સેન્ટેન્સ આંબીલમાં માથું દુખ્યા પછી તમને કોઈ કે અરે ભાઈ માથું દુખ્યું, મૂકો ને આંબીલ, ત્યારે તમે કહો ખરા. હવે ભાઈ કોક દિવસ આંબીલ કરે તો કોક દિવસ દુખે ખરા હોય, એના કારણે કઈ આંબીલ મૂકી દેવાય ખરા? આવું બોલો ખરા? નહીં મેં જોયેલું નહીં સાહેબ, આંબીલની વાત નહીં કરતા. આવે 2 મહિના 6 મહિનામાં હાથું ફાટી પડ્યું, ત્યારથી નક્કી કર્યું આંબીલ નહીં. જાણ પણ સમય બધા માટે એક સરખો નથી. આપણા માટે દરેક સમય એક સરખો નથી. સંયોગો પણ એક સરખા નથી. બનવા જોગ છે કે માસ ખમણો કરનારા આજે નોકરશી પણ ન કરી શકે, અને નોકરશી પણ ન કરનારા માસ ખમણ ઉપર માસ ખમણો કરી શકે. મે બી પોસિબલ ઓર નોટ, શક્ય છે કે નહીં? આ સમય આપણા માટે દરેક સમય એક સરખો હોતો નથી. બધું જ પગલું છે, બધું જ પરાવર્તનશીલ છે. શરીર પણ પરાવર્તનશીલ, મન પણ પરાવર્તનશીલ, માન્યતાઓ પણ પરાવર્તનશીલ, સત્વ અને શક્તિઓ પણ પરાવર્તનશીલ.
આજે છે ને કાલે નથી, ટોટલ શીર્ષાસન પણ થઈ જાય. એટલે કોઈ એક વસ્તુ ઉપર ગાંઠ બાંધીને બેસી રહેવું નહીં. સમજ્યા વાત? પાકા ને હવે મિનિમમ 27 ભાઈ જોરથી બોલો ને પણ યાર. 26 ચાલો વિશેષ આવતીકાલે. વાણી અમૃતવાણી